ભગવાન શ્રી કૃષ્ણ એ વસુદેવજી મહારાજને કહેવા લાગ્યા છે કે પિતાજી, મારે તમારી હાથે એક કામ કરાવવું છે. હમણાં થોડી વારમાં જ હું બાળક બની જાવ એટલે તમે મને ટોપલામાં મૂકી, ટોપલામાં પધરાવી, તમારા મસ્તક ઉપર ધારણ કરી અને તમે મને ગોકુળમાં નંદ બાબાને ત્યાં મૂકી જાઓ. ત્યારે વસુદેવજી મહારાજે ભગવાનને કહેવા લાગ્યા છે કે પ્રભુ, તમે અત્યારે મારી પરિસ્થિતિ તો જોવો. પ્રભુ, હું કારાગૃહમાં કેદ છું, હું બંધનમાં છું, મારા હાથમાં હથકડી છે, પગમાં બેડીઓ છે, અહીંયા એક એક દરવાજે ચોકીદારો ઊભા છે. આવી સ્થિતિમાં હું તમને ગોકુળમાં મૂકવા કઈ રીતે આવું? મારે જગતને બતાવવું છે કે જેની હારે ભગવાન હોય ને એને આ દુનિયામાં વિઘ્નોએ કાંઈ બગાડી નથી શકવાનું. વસુદેવજી મહારાજ અને દેવકીજી પોતાની આંખોને બંધ કરી છે. ભગવાન ચતુર્ભુજે નારાયણને પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કર્યું. આંખોને બંધ કરી એટલે ભગવાન ચતુર્ભુજ નારાયણ માંથી હાવ તાજું જન્મેલું બાળક હોય ને એવા નાના એવા બની ગયા છે. અને આવી રીતે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ભાવ છે એકવાર બાલકૃષ્ણ ભગવાનનો જય જયકાર. બોલીએ શ્રી